તો ગાંધીનગરમાંથી ઝડપાયેલા આતંકી સૈયદનો મામલો છે। 7 નવેમ્બરે અડાલજ ટોલ ટેક્સ પાસેથી આતંકીને દબોચી લેવામાં આવ્યો હતો। આતંકી સૈયદને અડાલજથી દબોચી લેવાયો હતો। 7 નવેમ્બરે જ અડાલજ ટોલ ટેક્સ પાસેથી જ કેટલાક શંકાસ્પદ ચીજવસ્તુઓ સાથે એને દબોચી લેવાયો હતો અને આ શું આ કનેક્શન છે એ દિશામાં પણ હાલમાં તપાસ થઈ રહી છે। तो 7મી નવેમ્બરે પહેલો આતંકી દબોચી લેવાયો। દર્શલ મારી સાથે જોડાઈ ગઈ। દર્શલ, કદાચ એ સમય જ્યારે આ ઘટનાક્રમ બની રહ્યો હતો, જ્યારે લાઈવ આતંકીને પકડવામાં આવ્યો, તમે ત્યાં જ હતા, ત્યાં શું જોયું હતું કે આખરે એટીએસ જે છે આ જે આતંકી છે દબોચે છે એની પાસેથી શું ઝડપાયું હતું અને હાલમાં શું ગતિવિધિ થઈ રહી, કોઈ કનેક્શન છે આ લોકોનું? જનક, હાલની જો વાત કરું તો હાલ હું આ જે કલોલ છત્રાલ જે અડાલજ રોડ છે હાઈવે ત્યાં છું અને ત્યાં મારી આગળ આ જોઈ શકાય છે એ બોલેરો કાર અને તેની આગળ એ જઈ રહેલી મોબાઈલ ઇન્વેસ્ટિગેશન વાન કે જેની અંદર એ આતંકીને બેસાડીને એ એટીએસની ટીમ એ અધિકારી એ આ રૂટ ઉપર આ હાઈવે ઉપર ફરી રહ્યા છે। કારણ કે જ્યારે આ 7 નવેમ્બરે જે પ્રકારે આ સૈયદ જે આતંકી તેને અડાલજ ટોલટેક્સ પાસેથી પકડવામાં આવ્યો, જ્યારે તેની કાર ત્યાંથી નીકળવાની હતી, અમદાવાદમાં પ્રવેશવાની હતી, તેની પહેલા જ તેને ત્યાં દબોચી લેવામાં આવ્યો અને તેની પાસેથી કેટલીક વસ્તુઓ એ પણ મળી આવી હતી। એ જે સૈયદ મળી આવ્યો એ બાદ જે સૈફી અને સુહેલ એ બેને બનાસકાંઠાથી ઝડપવામાં આવ્યા। આ તમામ લોકો વચ્ચે એક હથિયારોની આપલે અન્ય વસ્તુઓની આપલે થઈ હતી। તેમાં છત્રાલ ખાતે જે હથિયારોની આપલે થયાની વાત હતી એ છત્રાલ જીઆઈડીસી પાસેના સ્થળ ઉપર આ આતંકીઓને એટીએસની ટીમ જે છે તે અત્યારે લઈને પહોંચી હતી અને ત્યાંથી હું તેમનો આ પીછો કરીને તેમની એક આ લાઈવ કાર્યવાહીના દ્રશ્યો આપને બતાવી રહ્યો છું। અને જે સમય દરમિયાન એ 7 નવેમ્બરે લગભગ 8 વાગ્યાનો એ સમય હશે કે જ્યારે આ આતંકી સૈયદને એ અડાલજ ટોલટેક્સ પાસેથી ઝડપવામાં આવ્યો। એ સમય દરમિયાન પણ કેટલાક દ્રશ્યો એ આપણા કેમેરામાં માત્ર G24 કલાક પાસે જ એ દ્રશ્યો છે કે જ્યાં એ એટીએસની ટીમ એ પ્રકારની કાર્યવાહી કરતા પ્રથમ વખત એ કોઈ મીડિયામાં આવી હોય, એ કેમેરામાં કેદ થઈ હોય એ પ્રકારના દ્રશ્યો કે જ્યાં ટીમ મોટી સંખ્યામાં ત્યાં હતી। અને જ્યારે હું પહોંચ્યો તો મારા સૂત્રો પાસેથી જે માહિતી મળી હતી એ 7 નવેમ્બરે 8:30ની આસપાસ અને હું સ્થળ ઉપર પહોંચ્યો ત્યારે એ આતંકી એ વ્હાઇટ કપડામાં હતો અને તેને એ 7 થી 8 લોકો ઘેરીને એ કર્મચારી ઊભા હતા જેથી કરીને એ આતંકી ત્યાંથી ભાગી ન જાય। કારણ કે ખૂબ મોટી બાબત, ખૂબ ગંભીર ઘટના એ ઇનપુટ એ પ્રકારના હતા। કારણ કે 1 વર્ષથી એ આતંકીઓની પ્રવૃત્તિઓ ઉપર એટીએસ નજર રાખી રહી હતી। અગાઉ પણ હથિયારની હેરાફેરી થઈ હતી તે પ્રકારની પણ માહિતી હતી, પરંતુ આ વખતે કંઈક વધારે શંકા ગઈ, કંઈક વધુ મોટું થશે તેવું એટીએસને લાગ્યું અને માટે એટીએસની ટીમ સતત અહીંયા વોચમાં હતી। અને જ્યારે એ આતંકી અમદાવાદમાં આવવાનો હતો એની પહેલાં તેને ઝડપી પાડવામાં આવ્યો અને તે બાદની જે કાર્યવાહી એ આપણે જોતા આવ્યા છીએ। એ 7 નવેમ્બરે એ આતંકી સૈયદને પકડો, 9 નવેમ્બરે એ આતંકીને એ જાહેર કરવામાં આવે છે કે તેની ધરપકડ થઈ છે। એના રિમાન્ડ 18 નવેમ્બર સુધીના મળ્યા છે સૈયદના, જ્યારે અન્ય બેના 17 નવેમ્બર સુધીના રિમાન્ડ મળ્યા છે। અને એ માહિતી જ્યારે એટીએસ એ પ્રેસ કરીને આપે છે, એ માહિતી આપ્યા એ પ્રેસ થયાના કેટલાક કલાકો બાદ એ દિલ્હીની ઘટના પણ જોઈ શકાય છે કે જ્યાં બ્લાસ્ટ થાય છે, એમાં પુલવામા કનેક્શનની પણ વાત છે। એ અલગ અલગ બાબતોને અહીંયા શું કનેક્શન છે એની પણ તપાસ અહીંયા ચાલી રહી છે। અને ખાસ કરીને જ્યારે આ દિલ્હીની ઘટના બની, આ અમદાવાદમાં આતંકી પકડાયા બાદ એ બાદ અન્ય રાજ્યોની પોલીસ જે છે એ પણ અમદાવાદ એ ગુજરાતની એટીએસની ઓફિસે એ પણ તપાસ કરવા આવી રહી છે કે આખરે આ શું થઈ રહ્યું છે, કોણ કોણ તેમાં સંડોવાયેલા છે, કયા મોડ્યુલ, કયા લોકો સાથેની એ કાર્યવાહી એ અહીંયા આગળ ધપાવવામાં આવી રહી છે। અને એ લાઈવ દ્રશ્યો એ આપણને અહીંયા બતાવી રહ્યો છું। અને અહીંયાથી હવે થોડીક ક્ષણોમાં એ અડાલજ ટોલટેક્સ આવશે કે જ્યાં આ સૈયદને એ 7 નવેમ્બરે સૌ પ્રથમ પહેલા પકડ્યો કે જ્યાં G24 કલાકની ટીમ એટલે કે હું ત્યાં હાજર હતો। એ કાર્યવાહી આપણે બતાવી અને એ જગ્યા ઉપર કદાચ આ ટીમ ઊભી રહી શકે છે અને ત્યાં પણ એ પંચનામાની કાર્યવાહી થઈ શકે છે। કારણ કે એક રિકન્સ્ટ્રક્શનની જેમ અત્યારે આ પ્રક્રિયા થઈ રહી છે અને ક્યાંય પણ કચાશ ન રહી જાય, તમામ પુરાવા એકઠા થાય અને એ કનેક્શનો એને લઈને શું અહીંયા છે એ પણ બાબત કદાચ આગામી દિવસોમાં સામે આવે। પરંતુ હાલ આ એટીએસ એ કાર્યવાહી આ પ્રક્રિયા કરી રહી છે અને એ તમામ પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી રહી છે। બિલકુલ, આભાર।
દર્શલ, તો આ એક મહત્વપૂર્ણ જાણકારી જે ઝી 24 કલાકે આપી હતી કે આ આતંકીને દબોચી લેવાયો છે. ગાંધીનગર ઝડપેલા આતંકી સૈયદનો મામલો છે. હાલમાં પંચનામું પોલીસ કરવા જઈ હોવાનું હાલમાં સામે આવી રહ્યું છે.